ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સુરણના પરોઠા. તો એના સારું આપણે આ એક સુરણ લીધું તો આને આપણે ધોઈ નાખ્યું છે. આમાં માટી બહુ હોય એમ, તો આને આપણે અડધું વાપરશું એમ. તો આને 2 વાર બને. એકવાર તમે શાક એ બનાવે અને આને તમે સુરણને 6 મહિના વરસથી એમને રાખી દો ને તો એ બગડે નહીં એમ. તો આપણે આ અડધું લેવું એમાંથી વાપરશું. અને લોટ તો આપણે રોટલીનો જે નોર્મલ ઘઉંનો લોટ હોય એ 2 કપ લોટ લીધો. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને નોર્મલ રેગ્યુલર મસાલા જોઈએ, મરચું, મીઠું, હળદર, હિંગ, જીરું એ બધું. અને થોડોક આપણે નાખશું એમાં કિચન કિંગ મસાલો, તો એકદમ સરસ સ્વાદ આવશે. તેલ જોઈએ અને પાણી જોઈએ, બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ. હવે આપણે આને કાપી લેવું સુરણને. તો અડધું કરી નાખશું, અડધું આપણે વાપરશું એમાં. કાપવામાં થોડુંક કઠણ હોય પણ પાકવામાં એ ફટાફટ પાકી જતું હોય. આને 2 કટકા કરી નાખશું. એકદમ સરસ છે સુરણ. થોડુંક કાપવામાં આપણે વાંધો પડે આ રીતનું. તો અડધું આપણે વાપરશું ને અડધું રહેવા દેવું. તો આને આપણે છાલ કાઢવાની છે. તો છાલ તમે ચાકુથી કાઢી શકો, પીલરથી તો થોડીક મુશ્કેલી થાય, અને ચાકુથી કાઢી શકો ને ચમચીથી કાઢી શકો. તો આ રીતે કોઈ પણ એક ચમચી લઈ લેવાની અને આ રીતે કરશો એટલે એની ઉપરની છાલ નીકળી જાય એમ. જરૂર પડે ને એ ચાકુ વાપરી લેવાનું. તો આને આપણે છાલ કાઢી નાખશું. અને એવું હોય તો 2 ટુકડા બીજા કરી નાખવાના એના, એટલે ઇઝી પડે થોડુંક આ રીતે. તો આને આપણે છાલ કાઢી નાખીશું. ચાકુથી તમે આ રીતે આરામથી કાઢી શકો ઉપરની છાલ બધી. આને આપણે છાલ કાઢીને સાફ કરી લીધું, ધોઈને એકદમ આ રીતનું. તો હવે આને ટુકડા કરી લેવું થોડાક આ રીતના, આપણે જે રીતે કેમ બટેટા હોય એ રીતના. આને આપણે બાફવાનું છે તો કુકરમાં લઈ લેવું. અને બહુ બફાતા વાર નહીં લાગે, એટલે થોડાક મોટા ટુકડા છે તો એ નડશે નહીં. આ રીતે આપણે એને કુકરમાં લઈ લેવું. આને સાફ કરવું જરૂરી છે. ઘણા એમ કહે કે ખંજવાળ આવે આને ખાવાથી, પણ એને સરખું સાફ ન કર્યું હોય ને તો એવું થાય. તેનું છાલ ને બધું એકદમ તમારે કાઢી નાખવું પડે એમ. કોઈ મૂળિયાનો ભાગ હોય કે એવું તો ખંજવાળ નહીં આવે. તો બધાય આપણે આ રીતે ટુકડા કરી લેવું. તો આને આપણે બધાય આમાં ટુકડા લઈ લીધા છે. તો થોડુંક એમાં આપણે મીઠું નાખી દેવું આ રીતે, 1 ચમચીથી થોડુંક ઉપર, એટલે એમાં મીઠું ચડી જાય એકદમ સરસ. થોડુંક પાણી નાખી દેવું આપણે આ રીતે. બહુ વધારે નહીં નાખવાનું, થોડુંક જ એમ. તો ગેસ ચાલુ કરશું હવે. કુકરનું ઢાંકણ બંધ કરશું. તો આને આપણે 2 વિસલ જેવું થવા દેવું. તો આ સુરણ બફાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવું પરોઠાનો. તો આમાં આપણે લોટ બધો લઈ લેવું અને ચારી લેવું. આમાં થોડુંક તેલ નાખી દેવું મોણ માટે, 2 ચમચી જેટલું. થોડુંક મીઠું નાખી દેવું અને મિક્સ કરી લેવું. તો થોડું થોડું પાણી નાખતા જાઉં ને લોટ બાંધી લેવું. નોર્મલ આપણે જેવો રોટલી જેવો લોટ એમ. તો આ રીતનો આપણે લોટ જોઈ. તો થોડુંક એમાં આપણે તેલ નાખી દેવું. એને રહેવા દઉં 10 મિનિટ ઢાંકીને, એટલે એકદમ સરસ સેટ થઈ જાય લોટ આપણો. તો કુકર આપણે હવે ખોલીને જોઈ લઈએ.
થઈ ગઈશ. તો આને આપણે બાફી લીધું તો આરામથી એકદમ સરસ બટેટાની જેમ આ રીતનું બફાઈ જાય. આને આપણે કાઢી લઉં બધું પાણી નિતારીને આમાં. તો બધું આમાં કાઢી લેવું. તો આને આપણે બહાર કાઢી લીધું છે. તો હવે આનો વઘાર કરવાનો છે આપણે. તો આ એક કઢાઈ લીધી છે. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખીશું થોડુંક તેલ. બહુ વધારે નહીં, ખાલી આપણે વઘાર પૂરતું 2 ચમચી જેટલું જ. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં આપણે આ રીતે દબાવીને મેશ કરી લેવું. અને આ રીતે આપણે એકદમ સરસ બફાઈ ગયું. તો બધું આપણે આ રીતે મેશ કરી લીધું. અને તેલ ગરમ થઈ ગયું. તેમાં આપણે નાખીશું થોડું જીરું. થોડીક હિંગ. ગેસ આપણે ધીમો કરી દીધો. આમાં થોડીક હળદર નાખીએ એટલે કલર એકદમ આમાં આવે છે એમ. હવે આપણે આ સુરણ નાખી દે બાફેલો. મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે આને લોટમાંય નાખ્યું છે. તો આમાં નાખવાની જરૂર નથી. જો તમને એવું લાગે કે થોડુંક મીઠું ઓછું છે તો નાખી શકો એમ. તો બીજા મસાલા નાખીશું. તો થોડુંક આપણે એમાં ધાણા જીરું નાખીશું અને થોડુંક લાલ મરચું નાખીશું. એકાદી ચમચી જેટલું. આ નાની ચમચી છે એટલે થોડુંક વધારે. તો તમે તમારી તીખાસના હિસાબે નાખી શકો એમ. થોડીક વાર પાકવા દે હું ને ફેરવી લઉં તો મસાલા બધાય પાકી જાય એમ. ગેસ હવે વધારી દઈ તો હાલે. હવે આપણે આ કિચન કિંગ મસાલો નાખી દઈએ એમાં. થોડીક વાર રહેવા દેવું એટલે એક્સ્ટ્રા થોડુંક પાણી હોય તો એ બળી જાય એમ આમાં. અને મસાલા એકદમ પાકી છે. અને આપણે આ રીતે પકાવી લીધું થોડીક વાર. હવે ગેસ બંધ કરી દઉં અને આપણે બીજા વાસણમાં કાઢી લેવું અને થોડુંક ઠંડુ કરી લેવું. તો મસાલો આપણે ઠંડો થઈ ગયો. થોડીક વાર પંખા નીચે રાખીએ એટલે થઈ જાય એમ. અને લોટ જોઈ લે હું હવે. તો લોટ એ આપણો સેટ થઈ ગયો એકદમ સરસ. આ રીતનો આપણે જોઈ લોટ. તો આમાંથી આપણે બનાવશું પરોઠા. તો પહેલાં ગેસ ચાલુ કરી દે હું એટલે તવી ગરમ થઈ જાય. તો આપણે તવી તપી ગઈશ. તો આમાંથી આપણે એક લેવું લુવો. જે સાઈઝના તમારે બનાવવા હોય એવા. તો આપણે આ રીતનો એક લુવો લેવું અને ગોળ કરી લેવું આ રીતે. ને થોડોક આપણે લોટ લઈ લીધો છે લોટવાળી કરશું. અને
આની એક રોટલી વણી લેવું આપણે. આ રીતને આપણે આવડી રોટલી કરશું. તો હવે આમાં આપણે સ્ટફિંગ રાખશું. આમાંથી લઈ અને રોટલીની અડધી સાઈડ આપણે પાથરી દેવું એને આ રીતે. આ રીતે પાથરી દેવું. રોટલી આપણે બેવડી વાર લેવું આની ઉપર અને અહીંયા દબાવી દેવું આ રીતે. અને આપણે આ રીતના જ પરોઠા બનાવશું. હવે થોડુંક વણી લેવું, બહુ નહીં વણીએ આપણે, ખાલી થોડુંક અમથું આ રીતે આ બાજુથી આ રીતના આપણે ત્રિકોણ બનાવશું પરોઠા આ રીતના. આમાં આપણે થોડુંક તેલ નાખી દઉં. ગેસ આપણે ધીમો કરી દીધો. તવી તપી જાય એટલે ધીમો કરી દેવાનો. આને આપણે શેકી લેવું, આમાં મૂકી દેવું. એક બાજુ શેકાઈ જાય પછી ફેરવી લેવું. તો બે બાજુ શેકી લેવું આપણે. તો આને આપણે બે બાજુ આ રીતનું શેકી લીધું એકદમ સરસ ધીમા ગેસે. આને ઉતારી લેવું, ડીશમાં કાઢી લેવું આ રીતે. અને બીજું આપણે આ વણી લીધું છે તો એને આપણે એ રીતે શેકી લેવું. તો આપણે આ 3 પરોઠા બનાવી લીધા છે અને એક આમાં પાકે છે હજી, ને બીજા હજી 3 થી 4 થાય એમ. તો 7 થી 8 પરોઠા આટલામાંથી બનશે એમ, એટલા લોટમાંથી. તો એકદમ મસ્ત ટેસ્ટમાં સારા લાગશે ખાવામાં ગરમા ગરમ આ રીતે. અને તમે દહીં આયરે ખાઈ શકો, ચા આયરે, અથાણા આયરે કે ગમે એની આયરે એમ. તો તૈયાર છે આપણા સુરણના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સુરણના પરોઠા.